હેલો ગાઈસ, વેલકમ બેક. એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છે ગાઈસ? મજામાં? તો ગાઈસ સવાર પડી જઈ છે. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. તો ગાઈસ બધા ઉઠ્યા હા, બધા હવાના કામે લાગ્યા હા. જીનલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. તો ગાઈસ હવે બીજા બધા તો પંકિત તું ઊંઘી રહ્યો. આજ તો રજા હતી અને રૂહી અંદરથી બહાર આવી જઈશ ઊંઘવા આપની. હે ગાંડી, એ હે ગુડ મોર્નિંગ. હા તો નહીં બોલ જ નહીં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. શું બનાવી ખાવાનું? ગાઈ રાતે તો દાળ ભાત હતો એટલે આટલું વઘારશે નહીં કોઈ. મને નહીં મજા આવતી, ખીચડી મજા આવે. તો ગાઈસ મારું ટિફિન બનાવશે આજે અને પપ્પા ઓલે દાળના ડુંગળીની દૂધી બનાવે. આજે મારા ટિફિનની જાણ રહી શનિવારે. તો ગાઈસ આજે આપણા ઘરે નહીં આવીએ જમવા માટે, કેમ કે મારું થોડું આજે કામ છે ભાઈ જોડે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચલો ગાઈસ આટલા જણ અમે ઉઠ્યા, બીજા બધા ઊંઘી રહ્યા. સાવનના પંકેશના અંશુ રૂહી બધા. તો ચલો આપણે ચા કોફી પી લઈએ, નાસ્તો કરીએ. ગઈશ રોહિત તો હજુ ઉઠી નહીં, મમ્મી બેઠા 10 વાગ્યા. શાક ને એવું સમારે એવો વગર હજુ અંશુન કોણ ખાવ હોઈ ગયું નહીં ગયો અંશુ. રોહિત બધા છે રાતે 2 વાગે લગી જાગ્યા ને એટલે અંશોડો તો હોઈ ગયો. મને લાગતું હતું ઉચ્ચમ કરે ને હું પૂરી નથી થઈ. રાતે મોટા ઊંઘી જાગ્યો ને ઉતરસ ને બુતરસ બહુ ચાલુ હતું ને પણ નહોતો ઊંઘતો. રોહિત બહાર હોઈ જતી હા તે આએ જવું કરતો તો પછી ઊંઘાડી દીધો મેં. તો કાંઈ શાક સમારી દીધું. હજુ કિલોડા છે અલી પોચ જ કાઢ્યો પોલી હા અરે અરે તો કાંઈ હવે શાક બનાવું પછી લોટ બાંધે. એક વાની તો રોટલી કરી, પપ્પાએ ખાધું. હા ટિફિનનું પછી વધે. તો ગાઈસ હાલ રોટલા કર્યા, શાકે થઈ ગયું. હા અમે ઉઠ્યા 5 ચમચીથી ચા પીવાનો. જેનલ ગાઈસ કપડાં તો વધોઈ રહી. પોતું તો કરજે, બોલી ના જતી પાવ બી આવવું પડે. કચરા નહીં આવ્યા? કચરા નતો આવ્યો? ખાસું પડી જો બધો ભરી કાઢી ભૂલી જવાય ભરવાનું. ઓવા પણ તાપમાં જ આવે જોજે. આપણો ઊંઘવાનો ટાઈમ થાય એટલે એ રોય આપશે. તું આય હું જઉં રસોડું ને એવું હરકું કરું ગાઈશ. એટલે તો ગાઈશ અંશુની દવા લેવા જઈએ છીએ શરદીની. હા હા હેડો હેડો ઉધરસ થઈ ગઈ હા બહુ. ચલો શાંતિબેન 2 દવા લેવા જઈએ ગામમાં. લે હેડો આમ આમ પેન ગરમ લાઈ થઈ જઈએ નહીં પણ કત્તીક વાર ઊભી રહીએ ને બહાર તો હવે એવું જ થઈ જાય. ના તો ચાંદની પડી હ બેના મોને બી આવું. હેડો ગાઈસ દવા લઈને આવ્યા શરદી નહીં. હું કીધું કશું ખાવાનું નહીં, ઠંડુ કશું ખાવાનું નહીં ને કંઈ ઇંજી મરાય કચું નહીં કયું વાર હમણાં ભૂલી જાય ખાલી ગાઈસ હમણાં જ કાલે જ કોણ ખાધો આજ પાહોરી રહ્યો તો એ ડૉક્ટરે ના પાડી ને ઇન્જેક્શન મરાય મારવાનું એવું કીધું. ચાલો ઉભો થાય
રૂહી તું કોણ ખાય તો તને ઇંજી મરાવડાવ મરાવ ના કઈ જીના ભાઈ કનવારી છે અને આ બે અહીં હેરાન કરે હ મેં પોતું કર્યું અને આ બધું ગંધાતું ના કરશો આવું બાચો નહીં આ બધું પોતું થઈ ગયું આ બાજુ બાકી હા બધું જીનલ વારસ છે ને એવું કરે આરી આવીને લઈ લે ને લઈ આરી લે મારો પોતી ગયું આય હા એ નહીં ફટાફટ વરાઈ જાય એટલે સાચી વાત પહેલાં એરી ગમતી હતી હવે એરી કાઢે તો એરી ઓછી ગમે તો ગાય 12:30 થાય હવે કચરા પોતું કરીને પછી ખાવા બેસીએ એ સવ છે ને અંશુને અને રૂહીને બેને ખવડાવવા બેસીશું પછી અમે ખાઈએ આ રમશે ને તે રમતો રમતો ખવડાવી દઉં ને ફોન માગે પા પિઝ્ઝાવાળા ભાઈ બન્યા છો હા અમારા પિઝ્ઝા નહીં ખાવા તમે જ ખાઓ તમારા પિઝ્ઝા લાવો તમારી ડીશે લાવો હેડો એ આ શાક બે એનું ભેગું જ રાખવાનું છે હું ખવડાવું તું હાથ તારા ગંધા તરવા દે હું ખવડાય નીચે પે નીચે રમો બસ આ તમારા હાથ જેલીવાળા ગંધાતા કર્યા એટલે દાઈ સાંભળી છે ને પાણી જોવા આવ્યા પાછું 1 જ નહીં વાગ્યો ને 1 વાગે પાણી આવા મમ્મી બોલીને બહાર કાઢ્યા એસીમાં શાંતભાઈ પી જાય ને એટલે બહાર નહીં આવતા જીનર વાસણ કસવા જાય ઓડ્યા આને એસી ભારી જોશે આ એ બહાર નહીં કરતો ઉનાળામાં બહાર નહીં જવાનું સવા અંશોને રમી રહ્યા ખવડાઈ રહી અહીં રોટલી ઓછી પડી તો જીનર કર અરે અહીંયા ચાલુ કરી દીધું તમે પાવું બધું લઈને તમારું ખાબે નહીં ખાઈ લે હા નહીં આવું મારે તો જાઓ નથી રમાડતા કંટાળો આવી જાઓ મને તો ખવડાવતા કલાક ના રમો બાય તો કઈ સવાર છે ને ઉઘાડ દઉં નકો મસ્તી કર કરશે આખી બપોર કઈ સવાર થોડીક વાર આરામ કરીએ છોડ નાખીએ તો કતરા લઈને જમ ફરો તમે ઘોડો તો ખાલી કરો તો કઈ 6 વાગી જાય હવે ખાવાની તૈયારી કરી હાલ ઉઠ્યા છીએ કેમ કે અમે મોડા ઊંઘીએ ને એટલે મોડા ઉઠે હવે ઓહ રસોડું તો ભરાઈ ગયું વાહણોથી કંઈ પડ્યું નહીં ખીચડી ઓરું તો ગાઈસ ખીચડી ઓરી છે આવું કરો અમે સામે એવું કરો મીઠું ચેવું બનાવવાનું આવે તું એ શરબત બનાવ્યું કેમ खारवाणी करता है चौपला है ना बहु ना करे कोई नहीं खाए पनीर रोटला तुम्हारे जाते कर देना नहीं जिना તમારે એકલાનું પનીર બને તમારે એકલા રોટલા કરજો અમારે ના હાલો તો હા કે આવડે છે પા લઈ જાઓ હા બધું થઈ ગયું ખાલી ખીચડીની ડીશ રવા દેજે ગરમ જબ્બર રોઈ જઈ હા તો ગાઈસ શાક સવારનું બહુ વધ્યું હતું એટલે મરચું વાટી દીધું કેરીવાળું
એટલે અને રોટલા આ ખીચડી વગાડતા થોડી સાદી ખીચડી ને દૂધ છાશ ખાવાનું તો થઈ ગયું અમારે હજુ ખાનારા કોઈ આવ્યું નહીં ઘેર પંકજ કુમાર ડપોડા ગયા આ નોકરી અને પપ્પા નહીં થયો ખરે તેમને કરી દઈએ તો ગાઈસ આપણે ઘરે આવી ગયા હતા અને આજ તો બહુ મોડું થઈ ગયું મારા કેટલા વાગી ગયા 9:30 વાગી ગયા તો ગાઈસ જમવા આવી ગયા છે બધાએ જમી લીધું છે મારા શ્વેતાબેન બાકી છે તો અમે બેઠ્યા શ્વેતાએ વગાડી ખીચડી છે મરચું અને શાક બનાવ્યું છે ગિલોડા બટાકા પણ આપણે ખાવા નહીં કેમ કે આપણો ફેવરેટ વસ્તુ આવી ગઈ હા શું હા અંદર ખીચ તમે તો નહીં ખાવે તમારે માર નહીં ખાઈ સાસ હું તો દૂધ ચાલો ગાઈસ આ હું મોડ્યું છે અડધી રાતે આ છોકરાએ કાલે મંડે તો ફૂલા કરો તો આ તો એ ફૂલા જ ગયો ગમે તે થાય હવે કાલે હોય ને આ તો ફૂલાઈ દો ખાલી વાળે પાણી ભરી આલ દો નહીં હો પલળવાનું નહીં એવું મોદા પડે મોદા કરવા તો પડે તાર બાપા લોહી પી જાય મારું એટલે કોણું થઈ જશે એવું ફૂલાઈને મૂકશો ને તો ડાબા પર મૂક્યો અને શું આજ તો કોઈ નાવાનું છે તારા એક પડશે આમ તો નાતા જોર આવે છે अबे वरना उधर जाना है क्या है रुक तो जा मीटर पता नहीं क्या कर रहा આમાં તો આવતું નહીં પેલા તો મસ્ત આવી જાય બીજું હા बैटरी बहुत ज्यादा ખબર નહીં ફૂલ જ નહીં તો સારું શાંતિ નહીં ફૂલ દો છું કોણું પડી ગયું હલા શી ખબર ટેપ મારો કે પંચર કરવાનું છે ને જબ્બર મગજ હો है बंदे मारे वरदान जस्ट यहाँ पे बंदे અને છે ને આખો દાડો મળતો નહીં અને કઈ જો 10:30 થાય ને તેલ નાખવા બે ગયા હતા નહીં અને આ જો આ નાવાનું છે તમારે હજુ તું તો આમ જ ઊંઘી જજે લ્યા આમ જ ઊંઘાડતો હતો આને ગોદરી બોદરી હાલ દો તું ના આવતી હોત ને હવા હું લ્યા હું તો આવી જ ના પડે તો ને શેરનો બે તે તો મોટું હતું આનું આનું હ ભાઈ પોરા તો કે ના પડીએ બાપા કતીકલું હો તું આયરો ખરી અંદર હા હજુ કઈ શાંતિ મોટું હ એ તો આ પલંગ જેવડું પલંગ જેવો એમાં બધો આવી જાય મોટા અને જીવી કર હા હા એટલે જ કહું નહીં જવું હા એ ખાલી ફૂલાઈને મેલી દેવાનું છે કોઈ પલળવા નહીં હતા નાવા બહાર નહીં હો મૂકી દેવાનું છે